નમસ્કાર. અમારા શેઠે અમને મોકલ્યા છે, તમે કંકોત્રી અમારે ત્યાં ફાઇનલ કરી છે, એટલે તમારે બધા જ પ્રસંગની અલગ અલગ કાર્ડ છપાવવાના છે, એક જ કંકોત્રીમાં અલગ અલગ કાર્ડ. બરાબર. હવે તમારી છોકરીને ફાલતુગીરીનું મુહૂર્ત ક્યારનું છે? ફાલતુગીરી એટલે મહેંદી, જેમાં તમે બધાને પીળા કલરના કપડાં પહેરીને જબરજસ્તી મગજની પત્તર ફાડવા માટે બોલાવશો, એ મુહૂર્ત ક્યારનું છે? 4 ફેબ્રુઆરીનું. બરાબર, ઓકે. 1 મિનિટ. હવે સાંજે તમારી છોકરીને ના આવડે તોય ફાલતુના જે ડાન્સરો રાખીને જે ડાન્સ શીખી છે અને તોય ભલીવાર ના આવે એવા સંગીતના કાર્યક્રમનું મુહૂર્ત કેટલા વાગ્યાનું છે? રાત્રે 9 વાગ્યાનું. ઓકે. એના માટે કોઈ પાર્ટી પ્લોટનો ખર્ચો કર્યો છે? હું તો કહું છું સોસાયટીને બી લાયક નથી તમારી છોકરી, છતાં બી તમે કર્યો છે પાર્ટી પ્લોટનો ખર્ચો? ઓકે. એડ્રેસ જરા મેન્શન કરાવો. અરે નટુભાઈ, લખો એડ્રેસ. લખાઈ ગયું? ઓકે. બીજા દિવસે તમારે ગ્રહ શાંતિ છે. તમારી છોકરી જ્યાં જશે ત્યાં તો ગ્રહ શાંતિ ક્યારેય આવશે નહીં, પણ તમારે અહીંયા આગળ કરવી છે. ઓકે. એનું મુહૂર્ત બોલો. 5 તારીખે સવારે 6:30 વાગે. ચલો નટુભાઈ ફટાફટ નોટ કરો. એમની છોકરી જેવા આપણે થોડા ફ્રી છે. હેડો ફટાફટ. બરાબર છે. ગ્રહ શાંતિ પછી તમે લોકો બધા ઢોલીને બોલાવીને 10 રૂપિયામાં તો 1 કલાક નાચશો. બરાબર છે. એટલે પછીનું મુહૂર્ત જે કાઢવાનું છે. બરાબર. ઓકે. બરાબર. એટલે પછી તમારે 2 કલાક ખાલી નાચવાનું જ છે, એટલે 20 રૂપિયા હાલશો ઢોલીને. ઓકે. બરાબર છે. એ દિવસે જમણવાર રાખ્યો છે તમે? કેમ કે સગાવાલાને તમારા નાચવા ગાવામાં કોઈ રસ નથી, સગાવાલાને ખાલી જમણવારમાં જ રસ છે. એટલે 12:30 જમણવાર છે. નટુભાઈ લખો ફટાફટ જમણવાર. એટલે ગુજરાતી તમારે બધું મેન્શન કરવું છે? નથી કરવું? જવા દો, હેડો. અને સાંજે પછી શું રાખવાનું છે? સાંજે તમે કોમેડીનો કાર્યક્રમ રાખ્યો છે. એ તો તમારા જમાઈની આખી લાઈફ કોમેડી જ થવાની છે, એટલે કોમેડીનો કાર્યક્રમ ના રાખ્યો હોત તોય ચાલત. સાંજે 7 વાગ્યાનો કોમેડીનો કાર્યક્રમ લખી દો. કોણ છે હોસ્ટ એના? અવની દવે. લખી દો ભાઈ, બેસ્ટ છે, લખી દો. અચ્છા, ઓકે. હવે બીજા દિવસે લગ્નના દિવસે તમારી છોકરી અને જમાઈએ ફોકટનું ક્યારે ફાલતુ વેડા કરવાની છે, જેમાં છોકરો ખાલી ખાલી રડશે ને તમારી છોકરી બી એને કોઈ દિવસ મળી ના હોય એવા એક્સપ્રેશન્સ આપશે, કિયારા અડવાણી જેવા ફાલતુમાં. નટુભાઈ લખો. 6 તારીખે સવારે 10 વાગે લખો. 11 વાગ્યાનું લખી દો, કેમ કે આમની છોકરીના જે નાટક છે પ્રમાણે નાચવામાં 1 કલાક બરબાદી કરી દેશે. અચ્છા, ઓકે. પછી કન્યા પધરાઓ સાવધાન. એમાં સાવધાન તો આખું એનું ઘર થઈ જ જવાનું છે, અને લોકોને ક્યારેય વિશ્રામ મળવાનો નથી. બરાબર છે. તો એ કન્યા પધરાઓ સાવધાન કેટલા વાગ્યાને લખવાનું છે? નટુભાઈ, છોકરીમાં ધ્યાન નથી આલવાનું, એના લગ્ન નક્કી થઈ ગયા છે, તમે અહીંયા ધ્યાન આલો.